વિધાનસભામાં રજૂ થયેલા અંદાજ સમિતિના અહેવાલમાં મહત્વની ટિપ્પણી। આરોગ્ય અને વન પર્યાવરણ વિભાગને અંદાજિત સમિતિના મહત્વના સૂચનો। નકલી ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચન કરાયું। અંદાજ સમિતિની સૂચના। નકલી ડોક્યુમેન્ટની સાથે પ્રેક્ટિસ કરતા તત્વો પર એક્શન લેવા સમિતિએ આદેશ કર્યા। ખોરાકમાં થતી ભેળસેળ મામલે પણ અંદાજ સમિતિએ મહત્વની ટિપ્પણી કરી। માત્ર ફરિયાદના આધારે નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન નમૂના લેવા માટે સૂચન કરાયું। તહેવાર સિવાય પણ તબક્કાવાર ખાદ્ય પદાર્થોના નમૂના લઈ તપાસ કરવા માટે નિર્દેશ અપાયા। ખોરાકના નમૂનાની તપાસ સમયમર્યાદામાં પૂર્ણ કરી કાર્યવાહીની માંગ કરી। ગ્રામ્ય વિભાગમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરાઈ તેવું ડોક્ટર તુષાર ચૌધરીએ કહ્યું। ગ્રામ્ય વિસ્તારમાં નકલી ડોક્ટરો કરતા હોય છે સારવાર તેવું પણ નિવેદન ડોક્ટર તુષાર ચૌધરીએ આપ્યું। વિધાનસભામાં અંદાજ સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। એમાં આરોગ્ય વિભાગ પર ખાસ અંદાજ સમિતિએ ભલામણ રજૂ કરી છે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે અમલમાં આવ્યો છે એમાં નકલી ડૉક્ટર હોય, લાયકાત ધરાવતા ડૉક્ટર ના હોય, તેમ છતાં તબીબી પ્રેક્ટિસ કરતા હોય એની સામે કડક કાર્યવાહીના આદેશો પણ આપવામાં આવ્યા છે। પણ ગામડાના નાના કસ્બામાં ને એવા અંતરિયાળ વિસ્તારમાં આ આરોગ્ય વિભાગ પહોંચી શકતો નથી। એના કારણે આવા લેભાગુ ડૉક્ટરો બેફામ ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ગ્રામ્ય લોકોના આરોગ્ય સાથે પણ ગંભીર રીતે ચેડા કરી રહ્યા છે અને એ લોકોને લૂંટી પણ રહ્યા છે। સાથે સાથે આવા જ વિસ્તારોમાં એક્સપાયરી ડેટ થઈ ગયેલી દવાઓ હોય, દવાઓનું પણ બેફામ વેચાણ ત્યાં